નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. સમાધિ તંત્રના સ્વાધ્યાયમાં આપણે 36મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, 36મા શ્લોકનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ શ્લોક, એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ અને એનો વિશેષ એ આપણે કર્યા છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ શ્લોક ઉપર કરેલ પ્રવચન, એના શરૂઆતના અંશ આપણે કર્યા છે. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 154. એ પહેલા આપણે એક સહેજ વાતનું પુનરાવર્તન પણ કરી લઈએ કે આ ગાથાની અંદર શું વાત આવી. 36મી ગાથા, એમાં શું વાત આવી? મૂળ ગાથાનો અન્વયાર્થ આપણે લઈએ તો એમાં એમ કહ્યું કે અવિક્ષિપ્ત મન છે, એટલે જે વિક્ષેપ પામ્યું નથી તેવું મન, અવિક્ષિપ્ત મન. અવિક્ષિપ્ત મન છે તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, અને વિક્ષિપ્ત મન છે, વિક્ષિપ્ત એટલે જે વિક્ષેપ પામ્યું છે, બળતણ પામ્યું છે, બાધા પામ્યું છે, કોઈક રીતે એ મલિનતા પણ પામ્યું છે, તો એવું વિક્ષિપ્ત મન છે તે આત્મવિભ્રમ છે. એ આત્માનું સ્વરૂપ નથી, પણ એ આત્મવિભ્રમ છે, ભ્રાંતિ છે. તેથી અવિક્ષિપ્ત મનને ધારણ કરવું અને વિક્ષિપ્ત મનનો આશ્રય કરવો નહીં. આ મૂળ વાત, શ્લોકની આ મૂળ વાત છે. અને એના ઉપર ટીકામાં બહુ સરસ વિસ્તાર કરી અને વાત સમજાવી. એ પછીથી ભાવાર્થમાં પણ વાત આવી. હવે આજે આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત કરી છે એ આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકની અંદર પાના નંબર 154. એમાં ગુરુદેવે એમ કહ્યું કે રાગ દ્વેષ રહિત થઈને ચૈતન્ય સ્વભાવની સન્મુખ એકાગ્ર થવું, તે જ અવિક્ષિપ્ત મન છે. કેમ કે અવિક્ષિપ્ત કહ્યું ને, જે કોઈ પણ પ્રકારના વિક્ષેપ પામ્યું નથી, એટલે એને પછી કોઈ વિકલ્પ પણ ન હોય. અગાઉની ગાથામાં એ વાત આવી ને, જળની વાત લીધી તો એમાં એ વાત આવી ને કે જે વિકલ્પો છે એ તરંગ છે, એવા તરંગ ઉઠે છે તો એમાં આત્મા જણાતો નથી. એમાં જળનું તો ઉદાહરણ લીધું અને એમાં એ રીતે વાત સમજાવી કે જ્યારે તરંગ ઉઠ્યા છે જળની અંદર, તો જળમાં રહેલી, નીચે અંદરમાં રહેલી જે વસ્તુ છે તે દેખાતી નથી. તો અહીંયા એ વાતને આપણે અંતરમાં રાખીએ, બેક ઓફ માઇન્ડ રાખી અને વિચાર કરવાનો છે કે આ રાગ દ્વેષ છે, એ રાગ દ્વેષ અને એની સાથે રહેલા વિકલ્પ, શુભાશુભ ભાવ, આ બધું આત્માના સ્વભાવથી વિપરીત પ્રકારનું છે. વળી એને લીધે થઈ અને જે જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય આત્માને જાણવા વાળી તો થઈ શકતી નથી. રાગ દ્વેષ સહિત હોય
એટલે એને એ જ અંદરમાં ચાલતું હોય તો એ જ્ઞાનની પર્યાય આત્માને જાણવા વાળી થતી નથી, કેમ કે એના જ્ઞાનનો ઉપયોગ એ રાગ દ્વેષ સાથે રહ્યો છે. જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન અને દર્શન બંનેનો સાથે જ હોય ઉપયોગ. તો જ્ઞાન દર્શનનો ઉપયોગ તો ત્યાં રોકાઈ ગયો ને, રાગ દ્વેષમાં જ રોકાયો ને. તો રાગ દ્વેષમાં રોકાયેલો એ જ્ઞાનનો ઉપયોગ જ્યાં સુધી આત્મા તરફ વળશે નહીં ત્યાં સુધી એ આત્માને જાણશે ક્યાંથી? એટલે એ રાગ દ્વેષ રહિત થાય ત્યારે જ એ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થાય. એટલે પહેલી જ વાત એ રીતે લેવામાં આવી, રાગ દ્વેષ રહિત થઈને ચૈતન્ય સ્વભાવની સન્મુખ એકાગ્ર થવું તે જ અવિકસિત મન છે. અહીંયા મન એટલે જ્ઞાન. ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું છે, મન એટલે અહીંયા જ્ઞાનની વાત કરી છે, એ જ્ઞાનની પર્યાય છે. તો કે છે કે રાગ દ્વેષ રહિત થઈને ચૈતન્ય સ્વભાવની સન્મુખ એકાગ્ર થવું તે જ અવિકસિત મન છે, તે જ આત્માનું તત્વ છે. અને રાગ દ્વેષ આદિમાં જોડાયેલું મન તો વિક્ષિપ્ત છે, એ તો વિક્ષેપ પામ્યું છે, એ તો અડચણ પામ્યું છે. તો તેને આત્માનું તત્વ ગણતા નથી. વિક્ષિપ્ત મનને આત્માનું તત્વ ગણતા નથી. વિક્ષિપ્ત મન તો આશ્રવ બંધ છે. વિક્ષિપ્ત મન છે એટલે એને વિકલ્પ છે, અને વિકલ્પ છે તો શુભાશુભ ભાવ પણ છે, એટલે એને આશ્રવ તો થાય જ છે, બંધ પણ પડે છે. આશ્રવ થાય એટલે બંધ પડે છે. અને અવિકસિત મન છે એ તો વિકલ્પ રહિત છે, એટલે એ સંવર છે, નિર્જરા છે. સાચી નિર્જરા સંવર પૂર્વક જ હોય. જ્યારે વિકલ્પ જ રહ્યા નથી, શુભાશુભ ભાવ પછી ક્યાંથી હશે? વિકલ્પ જ રહ્યા નથી તો શુભાશુભ ભાવે ક્યાંથી હોય? એટલે એ સંવરની દશા છે, અને સંવરની દશાની અંદર એને સાચી નિર્જરા થાય છે. તેથી વિકસિત મન છોડીને ચૈતન્ય સ્વરૂપમાં વળીને અવિકસિત મન ધારણ કરવાનું આચાર્ય દેવ કહે છે. આ વાત આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં લીધી છે, એટલે વધારે એનો વિસ્તાર આપણે નથી લેતા. ગાથાનો વિસ્તાર કરતા એક પેરેગ્રાફ આપણે લીધો છે, તો એનો ફરીથી સ્વાધ્યાય કરી અને આગળ વધીએ. ગુરુદેવ કહે છે કે અવિકસિત મન એટલે કે રાગ દ્વેષ રહિત અંતરમાં ઠરેલું જ્ઞાન. અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું છે. અવિકસિત મન, જે મન કહ્યું છે એ મન એટલે શું? તો અવિકસિત મન એટલે કે રાગ દ્વેષ રહિત અંતરમાં ઠરેલું જ્ઞાન, અને તે જ આત્માનું તત્વ છે. જે જ્ઞાન અંતરમાં ઠરેલું છે એટલે કે સ્વ સન્મુખ થયું છે, સ્વરૂપની એકાગ્રતા કરીને જે જ્ઞાન છે તે જ્ઞાન એ આત્માનું તત્વ છે. જો એ જ્ઞાન તો પર્યાય છે. રાગ દ્વેષ રહિત આત્મામાં ઠરેલું જ્ઞાન એટલે કે એ તો જ્ઞાનની પર્યાય છે, અને એ પર્યાયને અહીંયા આત્માનું તત્વ કહ્યું છે. અંદરમાં ત્રિકાળી જ્ઞાન ગુણ છે એની વાત નથી. અંદરમાં ત્રિકાળી જ્ઞાન ત્રણેય કાળે રહેતો જે ગુણ એ આત્માનું સત્વ એ તો જ્ઞાન ગુણ છે, એવા અનંત ગુણ છે, અને એ દરેક ગુણનું પરિણમન પણ અંદરમાં ચાલી રહ્યું છે. તો એ જ્ઞાન ગુણનું પરિણમન ચાલી રહ્યું છે, જ્ઞાન ગુણનું પણ ભવન થઈ રહ્યું છે. તો એ દરેક સમયે જ્ઞાન કરે છે, અને જે જ્ઞાન કરે છે તો વર્તમાનમાં એનો ઉપયોગ જ્યાં જાય છે એનું એ જ્ઞાન કરે છે. એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જે તરફ વળે છે તો એનું એ જ્ઞાન કરે છે. અહીંયા કહે છે કે આ અવિકસિત મન છે એ સંકલ્પ વિકલ્પ રહિત છે, રાગ દ્વેષ રહિત છે, એટલે કે રાગ દ્વેષ સાથે એનું જોડાણ નથી થયું, અને એ ઉપયોગ અંતરમાં ઠરેલ છે, અંતરમાં એકાગ્રતા કરેલ છે. એટલે એ જ્ઞાન
એ આત્માનું તત્વ છે. એટલે એ જ્ઞાનની પર્યાયને આત્માનું તત્વ કહ્યું છે. અને રાગાદી રૂપે પરિણત વિક્ષિપ્ત મન તે તો આત્માનો વિભ્રમ છે. રાગાદી રૂપે પરિણત વિક્ષિપ્ત મન એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જે રાગ આદિ સાથે જોડાઈ છે. રાગાદી રૂપે પરિણતનો અર્થ શું? કે જે એના ભાવ રાગ કે દ્વેષના જેવા ભાવ છે એની સાથે જોડાયેલી વર્તમાન જ્ઞાનની પર્યાય એ વિક્ષિપ્ત મન છે. એ કઈ આત્માનું સ્વરૂપ નથી. એ પર્યાયને શું કહ્યું? આત્માનો વિભ્રમ કહ્યો. એ પર્યાય જે છે જ્ઞાનની જ પર્યાય છે, પણ એ તો આત્માનો વિભ્રમ છે. એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. એ કઈ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. શુભ ભાવે થાય છે તો જ્ઞાનની પર્યાય એવા ભાવ સાથે જોડાયેલી છે, તો એ કઈ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે કે જ્ઞાનની પર્યાય જ્યારે અંતર્મુખ થાય છે અને સ્વ તરફ વળી છે અને સ્વને જ જાણવા વાળી થાય છે, તો સ્વ સાથે અભેદ થઈ અને આત્માને જાણે છે, પોતાને જાણે છે. એટલે એને એ જ્ઞાનની પર્યાયને આત્માનું તત્વ કહ્યું. પણ જે જ્ઞાનની પર્યાય પરનું લક્ષ્ય કરે છે અને એને પરના લક્ષ્ય થતા જે શુભ કે અશુભ ભાવ છે એ સાથે એ જોડાયેલી છે, એનું જ્ઞાન કરવા વાળી થઈ છે, તો એને આત્માનો વિભ્રમ કયો. એ વાસ્તવિક આત્માનું સ્વરૂપ નથી. આત્માનું એ વાસ્તવિક સ્વરૂપ નથી. માટે હે ભવ્ય, તું તે અવિક્ષિપ્ત મનને ધારણ કર અને રાગ દ્વેષમાં વર્તતા વિક્ષિપ્ત મનને ધારણ ન કર. રાગ દ્વેષ દ્વારા તારું મન વિચલિત થાય છે. રાગ દ્વેષ સાથે જોડાતા તારું મન વિક્ષેપ પામે છે, અડચણ પામે છે, બાધા પામે છે. તો એવું મન એટલે કે એ જ્ઞાન એ આત્માનું તત્વ નથી. એ આત્માને જાણતું નથી. અહીંયા આગળ સમજાવે છે, અવિક્ષિપ્ત મન એટલે નિર્વિકલ્પ સ્થિરતા. અવિક્ષિપ્ત મન એટલે નિર્વિકલ્પ સ્થિરતા. તે આત્મતત્વ છે. વિકલ્પ વિના. વિકલ્પ નથી એટલે રાગ દ્વેષ પણ નથી. વિકલ્પ નથી એટલે રાગ દ્વેષ પણ નથી. એટલે એને આત્મતત્વ કહ્યું. અંતરમાં ઠરેલી નિર્મળ પર્યાયને જ અભેદપણે આત્મા કહી દીધો. તેની પર્યાય છે? પોતાની જ્ઞાનની પર્યાય છે. અંતરમાં ઠરેલી નિર્મળ પર્યાયને જ અભેદપણે આત્મા કહી દીધો. છે તો પર્યાય, છતાં એને આત્મા કહ્યો. છતાં પણ એને આત્મા કહ્યો. એ આત્માનું તત્વ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણ મળીને આત્મા. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ છે અને એની આ નિર્મળ પર્યાય જે અંતરમાં ઠરેલી છે, અંતરમાં વળેલી છે, પોતાના સ્વભાવ સાથે એક રૂપ થઈ છે. કોઈ દ્વૈત રહ્યો નથી, કોઈ બેપણું રહ્યું નથી. પોતે જ્ઞાન કરનારી પર્યાય છે એ અને જેનું જ્ઞાન કરે છે એમાં ભેદ પડતો નથી. જેનું જ્ઞાન કરે છે એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સાથે તે એક રૂપ થઈ જાય છે. કોઈ બીજા બહાર પરમાત્મા સાથે એક રૂપ નથી થતી. આ વર્તમાન જ્ઞાનની પર્યાય પોતે પોતાના પરમાત્મા તત્વ સાથે એક રૂપતા કરે છે. એટલે એવું ભેદ રહિતપણું, એવું અભેદપણું.
જ્યારે થયું છે તો એ પર્યાયને આત્માનું તત્વ કહ્યું. એટલે અંતરમાં ઠરેલી નિર્મળ પર્યાયને જ અભેદપણે આત્મા કહી દીધો. અને વિક્ષિપ્ત મન એટલે કે સંકલ્પ વિકલ્પ તે આત્માનું સ્વરૂપ નથી. વિક્ષિપ્ત મન એ આત્માનું સ્વરૂપ નથી. દેહ આદિમાં આત્માની બુદ્ધિ કરવી તે ભ્રાંતિ છે. દેહ આદિ એટલે બધું આવી ગયું. આદિ શબ્દ મૂક્યો ને, દેહ એટલે શરીર, અને એ સિવાય બીજું બહારમાં જે કાંઈ પદાર્થો વગેરે છે એમાં આત્મબુદ્ધિ કરવી, પોતાપણું કરવું, પોતાપણું માનવું એ ભ્રાંતિ છે. કોને એવી ભ્રાંતિ છે? મિથ્યા દ્રષ્ટિ જીવને એવી ભ્રાંતિ છે. અને એવી ભ્રાંતિ ક્યારથી ચાલી આવે છે? અનાદિથી એવી ભ્રાંતિ ચાલી આવે છે. દેહમાં આત્મબુદ્ધિ કરવાની ભ્રાંતિ એને અનાદિની છે. અને એમ છે ત્યારે તે આત્માનો અનુભવ કરતો નથી. એવો જીવ આત્માનો અનુભવ કરતો નથી. દેહ આદિમાં આત્માની બુદ્ધિ કરનાર જીવ દેહ સાથે એકત્વ કરીને રહ્યો છે. દેહ જાણે પોતાનું સ્વરૂપ છે. પોતે એટલે દેહ. આત્મા દેહ વિના હોય નહીં, દેહ સાથે જ આત્મા હોય એવી જેની બુદ્ધિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એને ભ્રાંતિ છે, એને ભ્રમણા છે. શેના વિશે ભ્રમણા છે? પોતાના સ્વરૂપ વિશે એને ભ્રાંતિ છે. પોતાના સ્વરૂપ વિશે એને ભ્રમણા છે. તો અહીંયા કહે છે કે દેહ આદિમાં આત્માની બુદ્ધિ કરવી તે ભ્રાંતિ છે. તેને અહીં વિક્ષિપ્ત મન કહ્યું છે. આ વિક્ષિપ્ત મન કઈ રીતે હોય એની વાત લીધી. આ ભ્રાંતિ એ વિક્ષિપ્ત મન છે. શુભ ભાવ કરવો એ પણ વિક્ષિપ્ત મન છે. પરમાં આત્મબુદ્ધિવાળા જીવનું મન કદી સંકલ્પ વિકલ્પ રહિત થઈને ઠરતું નથી. પરમાં આત્મબુદ્ધિ કરવાવાળા જીવનું મન કદી સંકલ્પ વિકલ્પ રહિત થઈને ઠરતું નથી. એટલે અવિક્ષિપ્ત થતું નથી. પણ રાગ દ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે. તે ખરેખર આત્માનું તત્વ નથી. દેહ આદિથી અને વિકારથી ભેદ જ્ઞાન કરીને જે જીવ આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે તેનું મન સંકલ્પ વિકલ્પ રહિત થઈને ચૈતન્યમાં ઠરે છે. તે અવિક્ષિપ્ત મન આત્માનું તત્વ છે. ફરીથી શું કહે છે કે દેહ આદિથી અને વિકારથી ભેદ જ્ઞાન કરીને, જો દેહ આદિથી કઈ બીજી રીતે તો છૂટો પડવાનો નથી, એની સાથે તો રહેવાનો છે. કેમ કે એને આયુષ કર્મનો બંધ છે, નામ કર્મનો બંધ છે, ગોત્ર કર્મનો બંધ છે, એમ વેદનીય કર્મનો બંધ છે, એવા 4 અઘાતી કર્મના બંધ છે. ત્યાં સુધી જીવ દેહ સાથે તો રહેવાનો છે. અરે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને પણ 4 ઘાતી કર્મોનો ક્ષય થયા પછીથી પણ 4 અઘાતી કર્મ છે ત્યાં સુધી દેહ સાથે રહ્યા છે ને. એટલે દેહ સાથે રહ્યો છે, પણ દેહથી પોતે જુદો ભિન્ન પડી ગયો છે. દેહ સાથે રહ્યો છે છતાંય દેહથી પોતે ભિન્ન પડી ગયો છે. એટલે દેહમાં પોતાપણાની વાત રહી નથી. દેહમાં પોતાપણું હવે માન્યું નથી કે આ હું કહેતા એ દેહ એમાં આવતો જ નથી. આપણને તો જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી બધા જીવને દેહ સાથે એકત્વ બુદ્ધિ હોય છે. પણ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા અને એ વાતની દ્રઢતા કરતા એવી દેહાત્મ બુદ્ધિને જીવ મોડી પાડી શકે, છોડી શકે. શ્રદ્ધામાં તો એને છોડી શકે કે આ દેહ તે હું નહીં, દેહથી પોતે જુદો એવી દ્રઢતા એ કરી શકે. સવિકલ્પ દશામાં જે પુરુષાર્થ છે તે એ પુરુષાર્થમાં આ જ કામ કરવાનું છે કે પોતે આ દેહથી જુદો, પોતે દેહરૂપ નથી, પોતાની વર્તમાન પર્યાય મનુષ્યની કે દેવની કે નારકીની પણ નથી, તિર્યંતની પણ નથી,
પોતે દેહરૂપ નથી. દેહ સાથે રહ્યો એ વાત જુદી છે અને દેહરૂપ થવું એ વાત જુદી છે. દેહની સાથે રહેવાથી કઈ પોતાને દેહરૂપ માની લેવાનો છે? દેહ તો મળ્યા, એથી શું? હું એનાથી જુદો ભગવાન આત્મા છું. પૂર્વે એવા વિકારી ભાવ કર્યા એટલે આ ગતિ થઈ ને ગતિ થઈ તો ગતિને અનુરૂપ દેહ મળ્યો, એથી શું? એથી કઈ હું બદલાઈ ગયો? હું દેહરૂપ થઈ ગયો? દેહ તો જડ છે, તો જડ સાથે રહીને હું જડરૂપ થઈ જાઉં? એટલે એમ એને ખૂબ મનન મંથન ચિંતન કરવાનું છે ને એમ કરીને દેહથી જુદા પડવાનું છે. બાકી દેહની સાથે તો રહેશે જ, દેહની સાથે તો રહેવાનો જ છે. આયુષ્ય ત્યાં સુધી દેહની સાથે તો રહેવાનો જ છે. શંકર ભગવાનને પણ દેહ સાથે રહેવું પડે છે, તો પછી એટલે કઈ દેહ છોડીને કઈ બહાર નીકળી જવાનો છે? નથી નીકળવાનું. દેહ સાથે જ રહેશે, છતાંય દેહથી જુદો પડી જશે. ભાડાના ઘરમાં રહેતો હોય તો સમજે કે ન સમજે કે આ ઘર મારું નથી. ભાડાના ઘરમાં રહેતો હોય તો પછી એ સમજે કે ન સમજે કે આ ઘર મારું નથી. એવું જ કંઈક છે. આ ઘર મારું નથી, આ દેહ મારો નથી. રહ્યા એટલે શું થઈ ગયું? પોતાનું થઈ જાય છે. ભાડાના ઘરમાં રહેતો હોય તો એમ માને કે આ ઘર મારું છે. એ તો ભાડાનું જ છે, એને એ પોતાનું ક્યાં માને? એવું માને તો ગાંડો કે. તો પછી આ દેહ સાથે આ જીવ રહ્યો છે તો રહ્યો છે, ભલે ને રહ્યો, એ ભાડાનું છે. એને એનાથી છૂટા પડવાનું છે. આ રીતે છૂટા પડવાનું છે. એમાંથી બહાર નીકળી શકાતું નથી. એની સાથે તો રહેવું જ પડશે. પણ છતાંય જેમ ભાડાનું ઘર મારું નથી એવી રીતે આ દેહ મારો નથી. આ દેહ સાથે મારે કોઈ સંબંધ નથી. એ મારો નથી. એ મારાપણે થઈ શકે એમ નથી. હું દેવપણે થઈ શકું તેમ નથી. એમ દેહથી પોતે ભેદ જ્ઞાન કરવાનું છે કે દેહથી પોતે જુદો છે. શબ્દો બોલી જઈએ એમ નહીં ચાલે. પ્રભુ એને બરાબર આત્મસાત કરી અને એને પ્રયોગમાં ઉતારવું પડશે કે દેહથી હું જુદો નથી એટલે શું? એને જાતે જ સમજવું પડશે. એની ઉપર બહુ વિચાર કરવો પડશે. દેહથી છૂટા પડવાનું કઈ સહેલી વાત નથી. સ્વાધ્યાય કરે, સાંભળે ત્યારે તો બધું એમ લાગે, પણ પછી કેમ ભૂલી જાય છે? કેમ કે એવો પ્રયત્ન જ નથી કરતો. 1 કલાક સ્વાધ્યાય અને 23 કલાક પછી દેહ આત્મબુદ્ધિ જ છે. દેહ સાથે આત્મબુદ્ધિ કરીને જે રહે છે. દરેક કાર્યની અંદર એ પોતાને દેહરૂપ માનીને જ કરે છે. આ તો છોડવાનું છે. કાર્ય કાંઈ છોડવાની વાત કરતા નથી. કાર્ય તો એના કારણે થતા હશે એ થશે. જે કાર્યો બહારમાં થઈ રહ્યા છે, જોબ થઈ રહ્યો છે કે જે કંઈ થઈ રહ્યું છે એ તો એના કારણે થઈ રહ્યા છે. શરીર ચાલવું હશે તો ચાલશે, જે થવું હશે તો થયા કરશે. પણ જ્યારે દેહાત્મ બુદ્ધિ છૂટી જાય ત્યારે એના એ કાર્ય થતા હોય છતાંય પોતે એનાથી નિર્લેપ રહે છે. એ મહાપુરુષો આપણને સમજાવે છે કે ભાઈ એમ તારે રહેવાનું છે, એમ જીવવાનું છે. જીવનની અંદર ધર્મ છે. જીવનમાં દરેક વખતે એ ધર્મમાં એવું જીવન થઈ જાય કે ડગલે ને પગલે એ સિદ્ધાંતોને ચૂકે નહીં, સિદ્ધાંતોને રાખીને એ જીવન જીવે. તો અહીંયા વાત ચાલે છે કે દેહ આદિથી અને વિકારથી ભેદ જ્ઞાન કરીને, વિકારની વાત પણ સાથે લીધી. જુઓ, વિકાર શુભ અથવા અશુભ ભાવ પરના લક્ષ્ય થતા જે કંઈ ભાવ છે એ વિભાવ ભાવ, એ બધો વિકાર છે. એ બધો મેલ છે. એ આત્માના કોઈ ગુણને કારણે થતી વસ્તુ નથી, એટલે એ બધો વિકાર છે. આત્માના ગુણને કારણે થતી વસ્તુ નથી. એ પરનું લક્ષ્ય કરવાથી, એટલે કે આત્માની બહાર નીકળ્યો છે, આત્માનું લક્ષ્ય છોડી દીધું છે, સ્વરૂપથી ચ્યુત થયો છે અને પરનું લક્ષ્ય કરે છે, માટે એ બધા વિકાર તો થાય છે. તો એ બધો વિકાર અનેક પ્રકારે એને વિકાર થઈ રહ્યો છે. 9 પ્રકારના નો કષાય, અને બીજા ક્રોધ, માન, માયા, લોભ, એ બધા કષાયો એ કષાયના ભાવે થાય, શુભ ભાવે પણ થાય, અશુભ ભાવે થાય, કંઈક અનેક પ્રકારે એને વિકાર થાય છે. તો એ વિકારથી પણ પોતે જુદો છે, એ એનું સ્વરૂપ નથી. એમ એનાથી એને વારંવાર વિચાર કરીને જુદા પડવાનું છે. જ્યારે વિકાર થાય છે ત્યારે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે,
પણ એ જાગૃતિ રાખતો નથી કે આ મને વિકાર થયો છે. જ્ઞાન તો એને જણાવે જ છે. પોતાને વિકાર થયો છે તો પોતે શું નથી જાણતો? જાણે છે પણ એની ઉપેક્ષા કરે છે. પોતાને ક્રોધ થયો છે તો એ જાણે છે કે પોતે ક્રોધના ભાવે થયો છે. એને એના જ્ઞાનની પર્યાય તે જ સમયે એને જાણે છે, પણ પોતે પાછો વળતો નથી. પોતે એ જ્ઞાનમાં એ જણાયું છે કે પોતે ક્રોધના ભાવે થયો છે, છતાં એ પાછો વળતો નથી. આ મોટામાં મોટો એનો પ્રમાદ છે. એ પ્રમાદ છે. જ્ઞાન જાણે છે છતાંય પોતે એ જ્ઞાનના ઉપયોગને પોતા તરફ પાછો વાળતો નથી. ત્યાં ને ત્યાં રોકાઈ રહે છે. ક્રોધમાં તો ક્રોધમાં, માનમાં તો માનમાં, માયામાં તો માયામાં, લોભમાં તો લોભમાં, અને પેલા 9 પ્રકારના 9 કસાયો, હાસ્ય, શોક આદિ એ બધાની અંદર એમને એમ રોકાઈ રહે છે. પાછો નથી વળતો. વિકારથી પાછો વળતો નથી. અહીંયા કહે છે કે ભાઈ દેહ આદિથી અને વિકારથી ભેદ જ્ઞાન કરીને એનાથી હું જુદો છું એવું એને સતત પેલા વિકલ્પ સહિત સ્વીકાર્ય હોવું જોઈએ. એવું એ જ્યાં સુધી સ્વીકારતો જ નથી અને પોપટની જેમ બોલ્યા કરે એથી કાંઈ કાર્ય થવાનું છે? એને વારંવાર એના ઉપર વિચાર કરવો પડશે. પોતાની જાત ઉપર વિચાર કરવો પડશે કે પોતે કોણ છે. પોતે આ વિકારરૂપ હોઈ શકે નહીં. ભગવાનના જ્ઞાનમાં પોતે સિદ્ધ સમાન આવ્યો છે તો શું આ વિકારરૂપ હોય? વિકાર એનો હોય? કેમ એવો વિચાર કરતો નથી? શું કહે છે? દેહ આદિથી અને વિકારથી ભેદ જ્ઞાન કરીને જે જીવ આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે, આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે, તેનું મન સંકલ્પ વિકલ્પ રહિત થઈને ચૈતન્યમાં ઠરે છે. તે અવિક્ષિપ્ત મન આત્માનું તત્વ છે. આવું જે જ્ઞાન થયું, એ જ્ઞાનની એવી જે દશા થઈ, એ આત્માનું તત્વ છે. આગળ કહે છે, અંતરમાં વળેલા સમ્યક ભાવશ્રુત જ્ઞાનને અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે. અંતરમાં વળેલા સમ્યક ભાવશ્રુત જ્ઞાનને અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે. ભાવશ્રુત જ્ઞાન તો છે, પણ સમ્યક શબ્દ આગળ મૂક્યો છે, વિશેષણ મૂક્યું છે. સમ્યક ભાવશ્રુત જ્ઞાનને અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે. પોતાનું તત્વ છે. આ વર્તમાન જ્ઞાનની જે પર્યાય થઈ છે એ પોતાના સ્વભાવને અનુસરીને થઈ છે, એટલે એ મન, એ જ્ઞાનની પર્યાય, એને આત્માનું તત્વ કહ્યું છે. એ જ અવિક્ષિપ્ત મન છે, જે વિક્ષેપ પામ્યું નથી, જે અડચણ પામ્યું નથી, જે બાધા પામ્યું નથી, જે મલિનતા પામ્યું નથી, જે વિકલ્પ રહિત છે. એવું એ મન, એવી એ જ્ઞાનની પર્યાય, એટલે કે જ્ઞાન દર્શનના ઉપયોગ હવે સ્વરૂપ તરફ વળ્યા છે. માટે હવે કોઈ વિકલ્પ રહ્યા નથી, નિર્વિકલ્પ થયો છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ જાય છે. જ્ઞાન સ્વભાવે થઈ જાય છે. તો છે તો એ ભાવશ્રુત જ્ઞાન, પણ એ ભાવશ્રુત જ્ઞાન સમ્યક ક્યારે કહેવાય? કે જ્યારે સ્વ તરફ વળી જાય છે, સ્વ સન્મુખ થાય છે અને સ્વભાવ સાથે એકરૂપ થાય છે, તો એવા ભાવશ્રુત જ્ઞાનને સમ્યક કહ્યું અને એને જ અહીંયા અવિક્ષિપ્ત મન કહ્યું છે. શાંતિથી સમજવું પ્રભુ. જુદા જુદા શબ્દો દ્વારા આ મહાપુરુષો આપણને સ્વરૂપમાં કેમ જવાય એની વાત કરી રહ્યા છે. આનાથી વધારે બીજી શું વાત હોઈ શકે? અદ્ભુત વાત છે પ્રભુ. ભાવને પકડવાની જરૂર છે. ગુરુદેવ શું કહેવા માંગે છે? શાંતિથી એનો વિચાર કરવા જેવો છે. શું કહે છે? અંતરમાં વળેલા સમ્યક ભાવશ્રુત જ્ઞાનને અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે. આ ભાવશ્રુત જ્ઞાન છે અને એ ભાવશ્રુત જ્ઞાન સમ્યક ક્યારે કહેવાય? કે જ્યારે એ સ્વ તરફ વળે છે અને સ્વ તરફ વળે છે અને એ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ જ્યારે વળ્યા છે તો પછી એમાં કોઈ વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. એવા ભાવશ્રુત જ્ઞાનને
અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે અને તેને જ આત્મા કહ્યો છે તો પર્યાય, કેમ કે વળે છે, પલટાયું છે તેમાં શું થયું? જ્ઞાન કેવી રીતે જ્ઞાનની પર્યાય એવી નિર્મળ થઈ છે કે ઉપયોગ એનો સ્વરૂપ તરફ છે, ઉપયોગ એનો બહાર તરફ છે, બહારમાં છે, પર તરફ છે. તો વિકલ્પ સહિત છે, શુભ કે અશુભ ભાવ સહિત છે, એ કસાય સહિત પણ હોય. અને ત્યારે જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન તો વિક્ષિપ્ત જ્ઞાન છે, એ વિક્ષેપ પામેલું જ્ઞાન છે. શું વિક્ષેપ પામ્યો છે? તો પર સાથે જોડાણ કર્યું છે, પરના ભાવે થયો છે, એટલે પોતાની નિર્મળતા તો એમાં રહી નથી. એ જ્ઞાન પરલક્ષ્ય થયું છે. જ્ઞાન પોતાનું, કેમ કે જ્ઞાન તો એનો પોતાનો ગુણ છે ને, જ્ઞાન તો એનો સ્વભાવ છે ને. પણ એ જ્ઞાન દરેક સમયે જે પર્યાય થઈ રહી છે, જ્ઞાનની પર્યાય, એ કોઈકને જાણવા વાળી છે. અને કોને જાણે છે? તો કે જે તરફ એનું લક્ષ જાય છે એને એ જાણે છે. તો એ લક્ષને આપણે ઉપયોગ કહીએ છીએ. જે તરફ વળે છે, જે તરફ એનું લક્ષ જાય છે, એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ જે તરફ જાય છે એનું એ જ્ઞાન કરે છે. તો જ્યારે એના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં પર તરફ જાય છે, તો પરનું જ્ઞાન કરે છે, તો એ સાથે એને વિકલ્પ પણ છે, એને શુભ અશુભ ભાવ પણ હોય. કોઈ પણ બહારમાં જ્યારે એ કાંઈ પણ કરે છે તો એ ભાવ એ શુભ અથવા અશુભ જ હોય. ભાવની અપેક્ષાથી વિચાર કરીએ તો એ ભાવ અશુદ્ધ ભાવ હોય. અશુદ્ધ ભાવ એટલે શુભ અથવા અશુભ ભાવ જ હોય. કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી. ઘણાના મનમાં એમ છે કે અમે તો ક્યાં કાંઈ કરીએ છીએ, અમે અશુભ તો કાંઈ કરતા જ નથી. અરે ભાઈ, જે શુભ નથી એ બધું અશુભ જ કહેવાય. એનાથી પાપના બંધ જ પડે. પુણ્યના બંધ પડતા નથી તો પાપના બંધ પડે. પણ એવું ના બને કે કાંઈ બંધ જ ન પડે. બંધ ન પડે તો શુદ્ધ ભાવ થયો હોય તો જ બંધ ન પડે. શુદ્ધ ભાવ તો આત્માનું લક્ષ થયા વિના થાય નહીં. એટલે બહારમાં લક્ષ હોય, પરનું લક્ષ હોય, તો એ અશુદ્ધ ભાવ જ છે. અને અશુદ્ધ ભાવ છે તો શુભ અથવા અશુભ બે રીતે જ હોય, ત્રીજી રીત જ નથી. અને શુભ અથવા અશુભ છે તો પુણ્યનો બંધ અથવા પાપનો બંધ હોય. એટલે દરેક સમયે જીવને પુણ્ય અથવા પાપના બંધ પડે જ છે. નાના પ્રકારે એવા બંધ પડ્યા જ કરે છે, કેમ કે એ સ્વરૂપમાં તો એકાગ્રતા કરતો નથી. એટલે એનો ઉપયોગ અશુદ્ધ છે. એ અશુદ્ધ ઉપયોગ છે તો એ જે ભાવ છે એ પણ અશુદ્ધ ભાવ છે. એ શુભ કે અશુભ ભાવ છે. એ વખતે એને વિકલ્પ છે. એ રાગ અને દ્વેષના ભાવે થયો છે. આ બધું એ બહારનું કાર્ય થયું. એ બહારમાં એક પરિણમન થયું. એ રાગ દ્વેષ રૂપે પરિણમી રહ્યો છે. તો એ જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાન એ વખતે જે થાય એ વિક્ષિપ્ત મન છે. અને એને આત્માનું સ્વરૂપ ન કહ્યું. પણ એનાથી વિપરીત જ્યારે એ બધાને છોડીને, એટલે છોડે શું, કોને છોડે? બધું બહારમાં જેમ છે તેમ જ પડ્યું છે. એમાં છોડવાનું ક્યાં આવ્યું? શું છોડવું છે? શું છોડવાનું શું છે? કાંઈ છોડવાનું નથી. બધું છૂટું જ છે ભાઈ. શ્રદ્ધા બદલવાની છે, માન્યતા બદલવાની છે. જે શરીર સાથે પોતાપણું માન્યું હતું, જે શરીરને પોતાનું માન્યું હતું, જે શરીર સાથે એકત્વ માન્યું હતું કે શરીર રૂપે પોતે છે, આ આંગળી પોતાની છે, આ હાથ પોતાનો છે, આ વાળ પોતાના છે, પોતે વાળ ઓળે છે, આ બધી માન્યતાઓ એ બધી મિથ્યા માન્યતા છે. એમાંનું એક પણ વસ્તુ એની નથી. પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે. એટલે માન્યતા જ બદલવાની છે કે આ કોઈ ચીજ મારી નથી, એનાથી જુદો પોતે છે. એમ એને એનાથી છૂટા પડવાનું છે. એવી દ્રઢ શ્રદ્ધા કરવાની છે. એનાથી એને છૂટા પડવાનું છે. અને જે જ્ઞાન એ બહારમાં ને બહારમાં જ રમી રહ્યું હતું. કેમ કે એમાં એને રસ પડતો હતો. બહારની દરેક ચીજમાં રસ પડતો હતો. એની જ રુચિ થતી હતી. તો હવે એને પોતાનું આત્મ સ્વરૂપ છે એ જ પરમ આનંદદાયક છે, એ જ પરમ સુખનું કારણ છે, એવો દ્રઢ નિર્ધાર કરીને, એવો દ્રઢ વિશ્વાસ કરીને એને સ્વરૂપનું આલંબન લેવું છે. એને સ્વરૂપનું આલંબન લેવું છે. તો હવે એ સ્વરૂપ તરફ વળશે. એટલે કે એના જ્ઞાન દર્શનનો ઉપયોગ આત્મા તરફ વળે.
અને આત્મા તરફ વળે છે એટલે પેલું બધું બહારની વસ્તુ બહારમાં જેમ છે તેમ ચાલ્યા કરશે, શરીર જેમ છે તેમ રહેશે. તે છતાંય એનો જ્ઞાનનો ઉપયોગ અંદર તરફ વળી ગયો અને અંદર તરફ વળી અને એ પોતાના સ્વરૂપમાં જ્યારે એકાગ્ર થશે ત્યારે એ પોતે પોતાને જાણવા વાળો થશે. તો એ ભાવશ્રુત જ્ઞાન સમ્યક થયું અને એવા સમ્યક ભાવશ્રુત જ્ઞાનને અવિક્ષિપ્ત મન કહ્યું છે. એ ખરેખર જ્ઞાનની પર્યાય છે અને એ આત્માનું તત્વ છે. એટલું સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું છે પ્રભુ. અદ્ભુત વાત છે. શાસ્ત્ર પણ અદ્ભુત છે. આચાર્ય ભગવાને આપણે માટે આત્મામાં કેમ જવું એનો માર્ગ ખુલ્લો કરી દીધો છે અને ગુરુદેવે તો એટલો બધો સ્પષ્ટ કરી દીધો છે કે એની વાત ન કરી. શું વાત કરી પ્રભુ. શું કહે છે? અંતરમાં વળેલા સમ્યક ભાવશ્રુત જ્ઞાનને અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે અને તેને જ આત્મા કહ્યો છે. આ મન ને બાહ્ય વિષયોનું કે જડ મનનું અવલંબન નથી. આ મનને બાહ્ય વિષયોનું કે જડ મનનું અવલંબન નથી. કયા મનની વાત ચાલે છે? અવિક્ષિપ્ત મનને. અવિક્ષિપ્ત મન જે છે એ મનને બાહ્ય વિષયોનું કે જડ મનનું અવલંબન નથી. એને તો ચૈતન્યનું જ અવલંબન છે. આ અવિક્ષિપ્ત મન જે કહ્યું, જે સમ્યક ભાવશ્રુત જ્ઞાન જે કહ્યું, એને પેલા જડ મનનું અવલંબન નથી. દ્રવ્યમન જે કહીએ એનું અવલંબન નથી. એને બાહ્ય વિષયોનું પણ અવલંબન નથી. તો એને શેનું અવલંબન છે? ચૈતન્યનું અવલંબન છે. એને ચૈતન્યનું જ અવલંબન છે. એકાંત કર્યું છે. ચૈતન્યનું જ અવલંબન છે. ભાવમન પણ આત્માનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. તે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષવાળા મનની વાત છે. એક સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. જો કે ક્યાંક શાસ્ત્રમાં એવી વાત આવે કે ભાવ મન છે એ પણ આત્માનું સ્વરૂપ નથી, તો એ કઈ અપેક્ષાથી વાત કરી હોય? ભાવ મન આત્માનું સ્વરૂપ નથી એમ ક્યારે કહેવાય? કે જ્યારે એ સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ સહિત છે ત્યારે. ભાવમન પણ આત્માનું સ્વરૂપ નથી એમ જે કહેવામાં આવ્યું હોય તો એ મન સંકલ્પ વિકલ્પ સહિત હોય તો એને, અથવા તો રાગ દ્વેષ વાળું મન છે તો એને એમ કહ્યું કે આત્માનું સ્વરૂપ નથી. પણ જે ભાવમન રાગ દ્વેષ રહિત થયું છે, સંકલ્પ વિકલ્પ રહિત થયું છે, એવા ભાવ મનને અહીંયા અવિક્ષિત મન કહ્યું, એને અવિક્ષિત મન કહ્યું, અથવા તો એને સમ્યક ભાવશ્રુત જ્ઞાન કહ્યું અને એને આત્માનું તત્વ કહ્યું છે. અહીં અવિક્ષિપ્ત મનને આત્મા કયો છે તે તો સંકલ્પ વિકલ્પ રહિત થઈને અંતરમાં એકાગ્ર થયેલા નિર્વિકલ્પ ભાવની વાત છે. એવું એ ભાવ મન છે તે અવિક્ષિપ્ત મન છે. આગળ કહે છે, આત્મલાભને જેવો ઈચ્છતા હોય, આત્માનો લાભ ક્યાંથી થાય? શરીરની ક્રિયાથી આત્માને લાભ ન થાય. બહુ સહેલી સરળ ભાષામાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે બાજુવાળાના ઘરમાં જઈ અને આપણે કન્સ્ટ્રક્શન કરીએ તો આપણું ઘર એમાં કઈ સુધરે નહીં. એ બાજુવાળાનું જ સુધરે. બાજુનું ઘર હોય એમાં જઈ અને આપણે રંગરોગાન કરી આપીએ તો આપણા ઘરમાં રંગરોગાન થાય કે પેલાના ઘરને થાય. જે જ્યાં કામ કરો ત્યાં થાય ને. તો શરીરમાં જે કંઈ કાર્ય થાય તો એ શરીરના કાર્ય દ્વારા આત્માને લાભ થાય કે ન થાય? ક્યાંથી થાય? શરીરના કાર્યો શરીરમાં જ રહ્યા, એથી આત્માને લાભ ન થાય. એટલે પહેલી માન્યતા તો એને સમજવાની જરૂર છે કે આત્માનું કાર્ય આત્માને વિશે થાય છે, શરીરને વિશે નથી થતું. શરીરમાં ઉપવાસ આદિ થાય એથી આત્માને લાભ ન થાય, કેમ કે આત્મા શરીરથી જુદો છે.
પણ એ ઉપવાસ થયો છે એ વખતે આત્માના ભાવ જેવા છે એવા પરિણામ એના થાય છે. આત્માના ભાવ શુભ છે તો એના પરિણામ શુભ થાય છે, પુણ્યનો બંધ થાય છે. એ વખતે આત્માના ભાવ એવા છે કે પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે તો એને સંવરને નિર્જા થાય છે. એટલે આત્માનો લાભ તો આત્માના ભાવ અનુસાર છે. એટલે એવા આત્માને લાભ જે ઈચ્છે છે એ આત્માને લાભ ઈચ્છતા જે જીવો છે એમને માટે અહીંયા કહે છે કે આત્મલાભને જેવો ઈચ્છતા હોય તેઓ રાગ દ્વેષવાળા વિક્ષિપ્ત ચિત્તને છોડો. શુભ રાગ હોય તો એને પણ છોડો. એ શુભ રાગ દ્વારા એ વિક્ષિપ્ત મન થાય છે તો એને છોડો, એવું ચિત્ત છોડો. આત્મલાભને જેઓ ઈચ્છતા હોય તેઓ રાગ દ્વેષવાળા વિક્ષિપ્ત ચિત્તને છોડો, વિક્ષિપ્ત મનને છોડો અને ચૈતન્યમાં જ મનને એકાગ્ર કરીને અવિક્ષિપ્ત કરો. ચૈતન્યમાં મનને એકાગ્ર કરો એટલે મન કહેતા અહીંયા જ્ઞાન, એટલે કે પોતાના વર્તમાન જ્ઞાનનું જ્ઞેય પોતાનું શુદ્ધ સ્વરૂપ જ હોય અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે મનને એકાગ્ર કરો એટલે કે પોતાના વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જાઓ, ત્યાં સ્થિર કરો અને હવે જે જ્ઞાન થાય છે એટલે કે જ્ઞાનની પર્યાય થઈ, એટલે કે એની જ્ઞાનની જે દશા થઈ તે નિર્મળ દશા છે અને એને અહીંયા આત્માનું તત્વ કહ્યું છે. ચૈતન્યમાં જ મનને એકાગ્ર કરીને અવિક્ષિપ્ત કરો. તે અવિક્ષિપ્ત મનથી આત્માની પ્રાપ્તિ થાય છે. આ રીતે આત્માને લાભ થયો. આત્માને લાભ થયો એટલે આત્માની પ્રાપ્તિ થઈ. એને આત્માની પ્રાપ્તિ થઈ, એને પોતાનો આત્મા અનુભવમાં આવ્યો. આગળ કહે છે, બાહ્ય વિષયોમાં વર્તતું સંકલ્પ સહિત મન તે સંસારનું કારણ છે અને ચૈતન્યમાં ઠરેલું નિર્વિકલ્પ મન તે મોક્ષનું કારણ છે. બહુ સહેલું છે, સમજાય એવું છે. બાહ્ય વિષયોમાં વર્તતું સંકલ્પ સહિત, સંકલ્પ અને વિકલ્પ. કૃપાળુદેવે સંકલ્પ અને વિકલ્પની વ્યાખ્યા શું કરી? સંકલ્પ એટલે નિર્ધારિત અધ્યવસાનો અને વિકલ્પ એટલે અનિર્ધારિત અધ્યવસાનો. એ બધા પ્રકારના અધ્યવસાનો જે છે, સંકલ્પ અને વિકલ્પો જે છે તે બધું એ જેને આપણે મનની ભૂમિકા કહીએ ને, મનની ભૂમિકામાં છે. એટલે એ વખતે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પરાવલંબી જ્ઞાન કહેવાય. જ્ઞાન છે પોતાનું, જ્ઞાન ગુણ પોતાનો છે, જ્ઞાન કરનાર પોતે છે, પણ છતાં એને અવલંબન ક્યાંક પરનું લીધું છે, એટલે બાહ્ય વિષયનું અવલંબન લીધું છે. એટલે બાહ્ય વિષયોમાં વર્તતું સંકલ્પ સહિત મન તે સંસારનું કારણ છે. એને લીધે આશ્રવને બંધ થાય છે. અને ચૈતન્યમાં ઠરેલું નિર્વિકલ્પ મન તે મોક્ષનું કારણ છે. ચૈતન્યમાં ઠરે એટલે બીજો કોઈ વિકલ્પ આવતો જ નથી. પોતે પોતાને જાણવા વાળો થયો એટલે કે એના જ્ઞાન માટેનું જ્ઞેય પોતાનું સ્વરૂપ છે. એને જે જાણે છે, જ્ઞેય શું છે એનું જ્ઞેય પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એને જાણવા વાળું જયારે જ્ઞાન થયું છે તો હવે વિકલ્પ ક્યાંથી આવે? એટલે હંમેશા ચૈતન્યમાં ઠરેલું જે જ્ઞાન છે અથવા તો એ વર્તમાન જ્ઞાનની પર્યાય જે થઈ છે, વર્તમાન એની જે દશા થઈ છે એ નિર્વિકલ્પ જ હોય. ચૈતન્યમાં ઠરેલું નિર્વિકલ્પ મન તે મોક્ષનું કારણ છે. બાહ્ય વિષયોનું મનન ચિંતન કરનારું મન તે સંસારનું કારણ છે અને ચૈતન્ય વિષયનું મનન કરનારું મન તે મોક્ષનું કારણ છે. જો આ વ્યવહારને એનું કથન છે, ચૈતન્ય વિષયનું મનન કરનારું મન તે મોક્ષનું કારણ છે. એમાં મનનની ભૂમિકા જે છે ત્યાં સુધી તો હજી વિકલ્પ છે, પણ હવે એ ચૈતન્ય સ્વરૂપનું મનન કરે છે તો ચૈતન્ય સ્વરૂપનું જે મનન કરે છે ને જે ભાવ છે
એ એકાગ્રતાનો ભાવ સ્વરૂપની એકાગ્રતાનો જે ભાવ છે તો એ ભાવ રૂપ પોતે થાય છે, સ્વરૂપમાં જાય છે, પેલા વિકલ્પો છૂટી જાય છે. એટલે એ અપેક્ષાથી એમ અહીંયા કહ્યું છે કે ચૈતન્ય સ્વરૂપમાં મનનને ચૈતન્ય વિષયનું મનન કરનારું મન તે મોક્ષનું કારણ છે. માટે ચૈતન્ય સ્વરૂપમાં મનને સ્થિર કરવાનો દ્રઢ પ્રયત્ન કરો. ચૈતન્ય સ્વરૂપમાં મનને સ્થિર કરવાનો દ્રઢ પ્રયત્ન કરો, એમ પૂજ્યપાદ સ્વામીનો ઉપદેશ છે. આગળ સમજાવે છે, જ્યાં સુખ લાગે ત્યાં જ્ઞાન ઠરે. પરમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન પરથી ખસીને પરથી હટીને સોમાં ઠરે નહીં. કે પરમાં એને સુખની બુદ્ધિ પડી હોય તો એનું જ લક્ષ્ય એને રહ્યા કરે, એટલે જ્ઞાન એનું થયા કરે, એમાં ને એમાં એ રાચી રહે, એ સ્વમાં જાય જ નહીં. જ્યાં સુખ લાગે ત્યાં જ્ઞાન ઠરે. જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા એ જ્ઞાન થાય છે. જ્ઞાન જે છે કઈ રીતે જ્ઞાન થાય છે કે જેનું જ્ઞાન કરે છે એ તરફ એનો ઉપયોગ જાય છે. હવે એને શ્રદ્ધામાં પરમાં સુખ છે એવી બુદ્ધિ પડી છે, પરમાં પોતાને સુખ છે એમ લાગતું હોય તો એનો જ્ઞાનનો ઉપયોગ ત્યાં જ રોકાઈ રહેવાનો છે ને. એના જ્ઞાન દર્શનનો ઉપયોગ એ પરમાં જ રોકાઈ રહેવાનો છે ને. એ પરથી હટીને સ્વ તરફ વળશે ક્યાંથી? જ્યાં સુધી પરમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી એ જ્ઞાનનો ઉપયોગ સ્વ તરફ વળવાનો જ નથી. બીજી વાત એવી ને એવી કે જ્યાં સુધી એને પરમાં કરતા બુદ્ધિ છે કે પરના કાર્યો હું કરી શકું છું, પરના કાર્યો હું કરી શકું છું, હું આમ બુકિંગ કરાવી શકું છું, આમ હોટલનો હોલ બુક કરાવી શકું છું, આ પ્રમાણે આખા કાર્યક્રમનું પ્રોગ્રામ જે છે એનું આયોજન હું કરી શકું છું. આ અંતરમાં બુદ્ધિ પડી હોય એટલે સ્વાધ્યાય પૂરો થતાની સાથે જ એ એવા જ વિકલ્પોમાં ચાલ્યો જાય. આમ સ્વાધ્યાય કરે, નિયમિત સ્વાધ્યાય કરે, અને પછી પાછા આ કામ છે ને મારે આ કામ છે ને તેમ થાય છે ને, અને એ કામમાં એને બુદ્ધિ કેવી છે? એ બુદ્ધિ કરતા બુદ્ધિ પડી છે. તો પ્રશ્ન એ થાય, આજે જે પ્રશ્ન આવ્યો છે ભાઈનો કે શું કરવું, અમારે હવે આ શું કરવું? એક બાજુ આ તત્વ સમજાય છે ત્યારે આંખમાં શું આવે છે, અને બીજી તરફ હવે આ બધા કામ તો કરવા પડે, તો શું કરવું? મેં એમને જવાબ લખ્યો છે, 2 જ વાક્ય લખ્યા છે, વધારે નથી લખ્યા, ફક્ત 2 વાક્ય લખ્યા છે કે આ વ્યવહારના કામો તો કરવા પડે છે, ન કરીએ તો શું કરીએ? અને બીજી બાજુ એમ થાય છે કે આ જયારે સ્વાધ્યાય સાંભળીએ છીએ આ બધું ફરી ફરીને સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે આ બધામાં ક્યાં પડ્યા, આ તો મારું તત્વ જ નથી, મારું સ્વરૂપ જ નથી, એટલે આંખમાં આંસુ આવી જાય છે, અમે તો બહુ મુશ્કેલીમાં છીએ. વાત તો સાચી છે ભાઈ તમારી. એટલે એમને મેં ઉત્તરમાં 2 વાક્ય લખ્યા છે, વધારે વિસ્તાર તો પછી એમની સાથે વાતચીતમાં કરીશું, પણ અત્યારે એમને મેં એમ કહ્યું કે ધાવ માતાની જેમ વર્તવું. ધાવ માતા કેવી રીતે વર્તે? પહેલાના વખતમાં જે રાજાઓ રાખતા હતા ધાવ માતા, તો એના રાજાના કુંવરને બધું જ કરે, લાલન પાલન એનું બધું કરે, બધું પૂરી રીતે સારી રીતે કરે, છતાંય એને અંતરમાં શું છે કે રાજાનો કુંવર છે પોતાનો છોકરો નથી, એ પોતાનો છોકરો નથી, પોતાનું બાળક નથી. ભલે ને બધું કરે પણ એને પોતાનું ન માને. બીજું એક ઉદાહરણ સાથે એ રીતે આપ્યું છે કે પેઢીના મુનિમ છે એ બધો વ્યવહાર કરતા હોય ત્યારે એમ બોલે કે આ અમારી પેઢી, અમારો નફો ને અમારું આમ ને તેમ ને અમારું 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 બધું અમારું, કે અમારે ત્યાં આમ છે ને અમારે ત્યાં તેમ છે ને અમારે ત્યાં આવો માલ રહે ને અમારે ત્યાં તેવો માલ હોય ને અમે વગેરે વગેરે. છતાંય એને અંતરમાં શું છે કે આમાંનું એક પણ વસ્તુ મારી નથી, બધી શેઠની છે. આમાંની આ પેઢીમાં એક પણ વસ્તુ મારી નથી, એનો નફો નુકસાન કાંઈ મારું નથી, બધું શેઠનું. આ પદાર્થો વસ્તુ જે ખુરશી ટેબલ ફર્નિચર બધું શેઠનું છે, એમાં મારું કાંઈ નથી. એટલે જગતના કાર્યો તો જે થતા હોય તે થાય, એના પ્રત્યે આવો દ્રષ્ટાભાવ કેળવવો પડે કે આ જે થઈ રહ્યું છે એ મારું નથી, અને એવી ક્ષણે ક્ષણે જાગૃતિ રહેવી જોઈએ. જીવનમાં એવી જાગૃતિ રહેવી જોઈએ. એમ ના હોય કે બસ પછી આ સ્વાધ્યાય પત્યો એટલે બીજી બધી વાત જુદી, ધર્મ જુદો અને જીવન જુદું.
એમ ન હોય ભાઈ, એમ ન હોય. એમ તો તું ક્યારેય તારા સ્વરૂપમાં જઈ શકીશ નહીં. તારી શ્રદ્ધા તો બરાબર જ હોવી જોઈએ, અને એ શ્રદ્ધા ને સિદ્ધાંતોને તું કોઈ સંયોગોમાં છોડી દે એમ બનવું જ ન જોઈએ. એટલે પરમાં સુખ બુદ્ધિ તો કોઈ રીતે હોય નહીં. ભલે ને બરાબર છે, પરના કાર્યો થાય છે તો થાય છે, એમાં કરતાપણું ન હોય, પરનું કરતાપણું અને પરમાં સુખની બુદ્ધિ કે પર મારું કંઈક અહિત કરે એવી બુદ્ધિ, એ તો બિલકુલ કાઢી નાખવી જોઈએ. કોઈનું કાંઈ બગાડતું નથી કે સુધારતું નથી, અને પરથી મને સુખ થતું નથી, અને પરના કાર્ય હું કરી શકતો નથી, આ વાત તો બરાબર પકડી રાખવાની. એમાં કોઈ ફેરફાર નહીં, કોઈ બાંધછોડ નહીં. અને મારો આનંદ, મારું સુખ, મારું શ્રેય બધું મારા આત્મામાં છે, બીજે ક્યાંય નથી. આ દ્રષ્ટિ રાખીને આખો દિવસ જે કાંઈ પ્રવૃત્તિ થશે અને એવી જાગૃતિ રાખશે તો એને વિકલ્પો સતાવશે નહીં, અને જ્યારે ધ્યાન કરવા બેસશે તો સહેલાઈથી કરી શકશે. બાકી તો પ્રભુ બહુ મુશ્કેલ છે. મુશ્કેલી એટલા માટે જ લાગે છે કે સાચી સમજને આત્મસાત નથી કરતા, શબ્દોમાં જ માત્ર પકડે છે. અહીંયા કહે છે કે જ્યાં સુખ લાગે ત્યાં જ્ઞાન ઠરે. પરમાં જેને સુખ લાગતું હોય તો તેનું જ્ઞાન પરમાં ઠરે, પરમાં રે. પરમાં તો કાંઈ ઠરી તો શકાતું નથી, એટલે પરમાં રમ્યા કરે, બહારમાં રમ્યા કરે, અને પરથી હઠી અને સ્વમાં ઠરે નહીં. શું કહે છે? રાગમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન રાગથી ખસીને સ્વભાવમાં ઠરે નહીં. આનંદ તો આત્માનો સ્વભાવ જ છે, એટલે આત્મા પોતે જ આનંદ સ્વરૂપે પરિણમે છે. આનંદ આત્માનો સ્વભાવ છે, આનંદ આત્માનો સ્વભાવ જ છે. આત્મામાં આનંદ નામનો ગુણ પડ્યો છે, એટલે આનંદ તો આત્માનો સ્વભાવ છે. આવો એને નિર્ણય થવો જોઈએ, અને આવો નિર્ણય કરીને જે જીવ અંતર્મુખ થાય છે તેનું ચિત્ત અવિકસિત થાય છે. રાગાદિથી તે મન વિકસિત થતું નથી. જેને આવો નિર્ણય થયો કે મારું સુખ, શાંતિ, આનંદ બધું અંદરમાં જ પડ્યું છે, અને એવો નિર્ણય કરી અને સ્વરૂપ તરફ વળે છે, અંતર્મુખ થાય છે, એનું ચિત્ત અવિકસિત થાય છે, અને રાગાદિથી તે વિકસિત થતું નથી. ગુરુદેવ કહે છે કે આ વાસ્તવિક આનંદ શું છે તેની પણ જગતના જીવોને ખબર નથી, અને ભ્રમણાથી બાહ્ય વિષયોમાંથી આનંદ લેવા માટે તે તરફ જ જ્ઞાનને જોડે છે. એટલે તેનું ચિત્ત સદાય બાહ્ય વિષયો પ્રત્યેના રાગ દ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે. અને જેનું ચિત્ત અંતર્મુખ થઈને ચૈતન્યના અતિન્દ્રિય આનંદના વેદનમાં જોડાયેલું છે તેનું ચિત્ત અવિક્ષિપ્ત રહે છે. કોઈ પણ વિષયોથી વિક્ષિપ્ત થતું નથી. જેનું ચિત્ત અતિન્દ્રિય આનંદના વેદનમાં જોડાયેલું રહે છે, અંતર્મુખ થઈને અતિન્દ્રિય આનંદના વેદનમાં જોડાયેલું રહે છે, તેનું ચિત્ત અવિક્ષિપ્ત રહે છે, અને કોઈ પણ વિષયોથી વિક્ષિપ્ત થતું નથી. કેમ કે બાહ્ય વિષયો તરફ તેનું વલણ જ નથી. આત્મામાંથી આવતા આનંદનો જેને અનુભવ થયો છે એને પછી બાહ્યમાં શું લેવું છે, બાહ્યમાંથી શું પ્રાપ્ત કરવું છે, બાહ્ય પ્રત્યે તો એને ઉદાસીનતા વર્તે છે. આત્માનો આનંદ નિર્વિષય છે. જો હવે એક નવી વાત આવી. શું કહે છે ગુરુદેવ? કે આત્માનો આનંદ નિર્વિષય છે, એટલે કે બાહ્ય વિષયો વિનાનો છે. આત્મામાં આનંદ ગુણ છે, અને આનંદ ગુણનું એવું પરિણમન સતત ચાલ્યા કરે છે, તો એવો આનંદ અનુભવાય છે, અને એવો આનંદ અનુભવાય એમાં કોઈ વિષય હોતો નથી. આપણે તો આ પાંચે ઇન્દ્રિયોના વિષયો દ્વારા જ આનંદ થાય એમ માનીએ છીએ. આપણને એમ છે કે આ કંઈક ફિલ્મ જોઈએ છીએ તો આનંદ આવે છે, એટલે આંખની ઇન્દ્રિયનો અને કાનની ઇન્દ્રિયનો વિષય થયો. આ ગુલાબ જાંબુ ખાધું એટલે આનંદ આવ્યો, એટલે એ રસ ઇન્દ્રિયનો વિષય થયો. પણ અહીંયા તો કહે છે કે કોઈ ઇન્દ્રિયનો એ વિષય નથી, છતાંય આનંદ આવે. આનંદને વિષયની જરૂર નથી, એ નિર્વિષય છે. એટલે આ બહારમાં જે વિષયો, પાંચ ઇન્દ્રિયના વિષયો છે, એમાંનો કોઈ વિષય હોય નહીં, અને છતાંય
અદ્ભુત આનંદ આવે, અભૂતપૂર્વ, જેનો ક્યારેય અનુભવ ન થયો એવો આનંદ આવે. શાંતિથી આ બધું વિચારવા જેવું છે. પ્રભુ, તારી કલ્પનામાં એ વાત નથી આવી કે આનંદ આવે ને કોઈ વિષય ન હોય. ભાઈ, અનુભવ તો આનંદનો થાય છે ને. તને ગુલાબ જાંબુનો અનુભવ નથી થતો, તું અનુભવે છે આનંદને. આનંદને કેમ અનુભવે છે? એ પણ ખોટા આનંદને. કેમ કે તે એવી તૃષ્ણા કરી હતી અને એ તારી તૃષ્ણા મટી, એટલે તને એનો આનંદ છે. જે વસ્તુ પ્રાપ્તિની તે ઈચ્છા કરી હતી ને પ્રાપ્ત થઈ, એટલે એનો તને આનંદ છે. ખરેખર તો વસ્તુનો આનંદ નથી, તારી તૃષ્ણા તે કરી હતી એની પૂર્તિ થાય છે, એટલે આનંદ છે. એટલે એવા બધા વિષયો, જે ઇન્દ્રિયના વિષયો, એ જ આનંદ દેનારા છે. એવી ઊંધી મિથ્યા માન્યતા આ જીવને અનાદિની વર્તે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આનંદને કોઈ વિષય નથી હોતો. આનંદ તો સહજ છે. આનંદ સહજ છે. આત્માનો આનંદ નિર્વિષય છે, એટલે કે બાહ્ય વિષયો વિનાનો છે. જ્યાં અંતરના આનંદના અનુભવમાં લીન થયો, ત્યાં જગતના બાહ્ય વિષયો તેને શું કરે? કાંઈ કરે નહીં. જગતના વિષયો તરફ એ જાય જ નહીં. અંતરનો આનંદ જેને અનુભવાયો એને જગતના જે આ ઇન્દ્રિયોના વિષયો છે એ કાંઈ કરતા નથી. કોઈ રીતે એને આકર્ષી શકતા નથી. જગતનો કોઈ અનુકૂળ વિષય તેને લલચાવવા સમર્થ નથી. તેમજ ગમે તેવો પ્રતિકૂળ વિષય પણ તેને લગાવવા સમર્થ નથી. તેના ચિત્તમાં કોઈ પ્રત્યેના રાગ દ્વેષનો વિક્ષેપ જ રહ્યો નથી. સંભાવમાં તેનું ચિત્ત સ્થિર થયું છે. આવું અવિક્ષિપ્ત ચિત્ત તે મોક્ષનું કારણ છે. માટે ઉપદેશ શું આપ્યો કે હે ભવ્ય જીવો, આનંદ સ્વરૂપ આત્માને ઓળખીને ચિત્તને તેમાં સ્થિર કરો, એવો સંતોનો ઉપદેશ છે. હવે ચિત્તને સ્થિર કરવાની વાત કરી, તો ચિત્તની સ્થિરતા કેમ કરવી એના સંબંધી આગળ વાત 37મી ગાથામાં આવશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 36મી ગાથા, 36મો શ્લોક પૂરો થાય છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે